श्रीमद् भगवद गीता अध्याय 5 श्लोक 10 ब्रह्मण्याधाय कर्माणि ब्रह्मण्या नहीं बोलवानुं हो अण એટલે અણ જ બોલવાનું કમ્પ્લીટ ફેણ ફેણ ખબર પાણી હા સુરત બાજુ જાય તો અણ નથી બોલતા ન બોલે છે એની આ સંખેડા સુધી એની અસર છે ને પાણી લખે પાણી બોલે તમે શું બોલો લા પાણી બોલો પાણી 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 નહીં પાણી હા એટલે બ્રહ્મણ્યા એવું બોલવાનું હા બ્રહ્મણ્યા નહીં ब्रह्मण्याध्याय कर्माणि संगं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ब्रह्मणि आधाय कर्माणि संगम त्यक्त्वा करोति यः लिप्यते न सह पापेन पद्मपत्रम इव अंबसा अन्वय છે શબ્દાર્થ એવો છે યહ કર્માણિ બ્રહ્મણિ આધાય સંગમ ત્યક્ત્વા કરોતિ જે માણસ યહ યહ એટલે જે માણસ કર્માણિ બધા કર્મોને બ્રહ્મણિ આધાય બ્રહ્મણિ એટલે ભગવાનને ભગવાનને આધાય એટલે આપીને સંગમ ત્યક્ત્વા એટલે આસક્તિ છોડીને કર્મ કરવાનું કોના માટે કરવાનું ભગવાનને આપવા માટે અને એમ છોડવાનું શું આસક્તિ સંગમ ત્યક્ત્વા ત્યક્ત્વા બોલો ખાદિત્વા ખાઈને પીત્વા ગત્વા त्यक्त्वा त्याजीने छोड़ीने समझण पड़ी त्यक्त्वा जोर थी बोलो संगम त्यक्त्वा संगम એટલે આસક્તિ त्यक्त्वा छोड़ीने करोति करोति बोलो कृत्वा જોરથી બોલ કૃત્વા તો કરીને છેલ્લે વા આવે ને સમજણ પડે છે ધૈર્ય ગત્વા ખાદિત્વા પીત્વા ત્યક્ત્વા ત્યજીને પણ અહીંયા કરોતી છે કૃત્વા નથી કૃત્વા કૃત્વા કહીને કરીને હા જોરથી બોલો સમજણ પડતે હોય તો બોલો ના પડતી હોય તો ના બોલો સમજણ પડે કે ના પડે પણ બોલવાનું જોરથી ખોટું સમજણ પડે ખોટું બોલવાનું પણ તમે જોરથી બોલશો તો જ ખબર પડશે કે અમને સમજણ પડે કરોતી નહીં કૃત્વા તો કરીને હવે હું સમજાવું છું ચલો અહમ કરોમી બોલો હું કરું છું ત્વમ કરોસી તમે કરો છો હા સહ કરોતિ ખબર પડી તાણ જુદા જુદા છે ખરું અહમ ખાદામી ત્વમ ખાદસી સહ ખાદતી કોણ ખાય છે બધા નહીં તે સહ એટલે તે એટલે પાછળ પહેલું જો હોય હું હોઉં તો શું શબ્દ લાગે છેલ્લો
કયો અક્ષર લાગે છે? અહમ ખાદા મી, ત્વમ ખાદસી, સહ તી, મી સી તી. સમજણ પડે છે? અચ્છા, કરોતી કરે છે. પડી સમજણ? કરો મી હોય તો કરું છું. કરોસી હોય તો તું કરે છે. કરોતી હોય તો પેલો કરે છે. ઓકે, સંસ્કૃતમાં બી જુદું આવશે. જે આસક્તિ છોડીને બ્રહ્મણી આધાય ભગવાનને માટે કામ કરે છે તેને શું થાય છે? તેને કોઈ કર્મ લાગુ પડતું નથી. કેવી રીતે? પછી ઉદાહરણ આપ્યું છે. પદ્મપત્રમ ઇવામ ભસા પાપેન ન લિપ્યતે. એ પાપથી લેપાતો નથી, પાપ એને ચોટતું નથી. કેવી રીતે? અંદર કરે અને કેમ ના ચોટે? કેવી રીતે ના ચોટે? એનું ઉદાહરણ આપ્યું. કયું ઉદાહરણ? પદ્મપત્ર. પદ્મપત્ર એટલે શું? પદ્મ એટલે પદ્મ એટલે પણ યસ, પદ્મ એટલે કમળ. કોણે કીધું તને? યાદ આવી ગયું. વિષ્ણુ ભગવાનના હાથમાં 4 વાતો છે. 4 હાથ છે ને? કઈ કઈ? શંખ, ચક્ર, ગદા અને પદ્મ. શંખ, ચક્ર, ગદા, પદ્મ. પદ્મપત્રમ ઇવાંબસા. પદ્મપત્ર એટલે કમળનું પાંદડું. જોયું છે કમળનું પાંદડું? ક્યાં રે? હા, એ પાણીથી ભીંજાય નહીં, કોઈ દિવસ ના ભીંજાય. સરકીને જતું રે. વોટરપ્રૂફ. યસ, વોટરપ્રૂફ હોય. હા, એટલે આપણે વોટરપ્રૂફ બનવું હોય તો શું કરવું પડે? જે પણ કામ આપણે કરીએ એ કામ આપણને ચોટે નહીં એવું કરવું હોય તો શું કરવું પડે? શું કરવું પડે? હા, કેવી રીતે બનવાનું? જે કામ કરીએ ને એ કામમાં આપણે બહુ ચોંટવાનું નહીં, આસક્તિ નહીં રાખવાની. કામ કરવાનું ખરું, પણ હું કરું છું એવું નહીં માનવાનું. ભગવાન મારી પાસે કરાવે છે આ કામ, હું નિમિત્ત છું. ચપ્પુ હોય, શાક સધારે તો શાક કોણ સધારે? ચપ્પુ સધારે. આમ જોવા તો ચપ્પુ જ કાપે છે કે નહીં? હા, એટલે આપણે એવું માનવાનું કે હું ચપ્પુ છું. હા, અને કાપે છે કોણ? ભગવાન. તો ચપ્પુ, એ ચપ્પુ ને કશું પાપ લાગે? કોકનું ખૂન કરી નાખે ચપ્પુ તો ચપ્પુને પાપ લાગે? કેમ? એ તો એમ, એ ચપ્પુ એમ માને હું તો સાધન છું. એટલે આપણે સાધન બનવાનું. કોના સાધન બનવાનું? તો આપણને કોઈ પાપ લાગે નહીં એવું આ કહે છે ગીતા. બોલો, સહેલું છે કે નહીં પાપમાંથી છૂટવા માટે? કેવી રીતે કામ કરવાનું? ભગવાનનું સાધન બની જવાનું. તારું સાધન બનાવી લે મુજને પ્રભુ. આવું ભાવગીત છે? કયું છે? હાય હાય, જોરદાર. ઇતિ કેટલી મિનિટ?